લોકોએ એટેક કરવાનું ચાલુ કર્યું. લગભગ 500 થી 600 BGL માર્યા હતા એ લોકોએ બોમ્બ. કિસ્મત એટલું સારું હતું કે એ લોકો પોતે BGL બનાવે, બરાબર, પોતાના હાથથી બનાવે નક્સલવાદીઓ. તો કિસ્મત એટલું સારું હતું કે વધારે ફૂટ્યા નહીં. બાકી 100 થી 150 ફૂટ્યા હોત ને આખો કેમ્પ તબાહ થઈ જતો. આપણું કિસ્મત એટલું કે પડીને ફૂટતા નતા. અને એવી જગ્યાએ ટક્કર નથી લાગતી બોમ્બની કે જેને ચિંગારી મળે બ્લાસ્ટ થઈ શકે. તો છત્તીસગઢમાં ગરમી છે, ઠંડી છે કે શું છે, એ રીતનું તમને સર્વાઈ કરવામાં આવે, શીખવાડવામાં આવે, બરાબર, ટ્રેનિંગ. પ્લસ જે નક્સલવાદી છે, આપણે આતંકવાદી છે, એ લોકો સામે કઈ રીતનું લડવું, કઈ રીતનું એ લોકો સામે તમે એક્શન કરવી, એ બધું તમને એક્સ્ટ્રા શીખવાડવામાં આવે, બરાબર. પ્લસ કે તમને ઇક્વિપમેન્ટ સારા આપવામાં આવે. અમુક એવા હોય છે કે નોનવેજ નહીં ખાતા હોય, બરોબર, તો એમને એવું શીખવવામાં આવે છે કે તમને ગમે તે કન્ડિશનમાં હોય તો આવું બધું ખાવું પડશે. અમુક જગ્યાઓ એવી હોય કે તમને તમારે ખાવાનું બી નસીબ ના થાય, બરાબર. તો હવે એ જગ્યાએ તમારે કઈ રીતનું સર્વાઈવ કરવું શીખવાડવામાં આવે.